સલાબતપુરા પોલીસ મથકની હદમાં 7 વર્ષની બાળાને પાડોશી બંગાળી નરાધમે પોતાના રૂમમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ બનતા પોલીસે નરાધમને ઝડપી પાડ્યો। સુરત શહેર ફરી શરમસાર થતા રહી ગયું છે। વાત એમ છે કે સલાબતપુરા પોલીસ મથકની હદમાં અંજુણા ખાતે રહેતા પરિવારની 7 વર્ષની બાળાને નરાધમ પાડોશી બંગાળી યુવાન હુસૈન શેખ પોતાના રૂમમાં લઈ ગયો હતો। બાળાના કપડાં કાઢી વિકૃત હરકત કરી હતી, જેથી ગળાઈ ગયેલી બાળાએ ઘરે જઈ માતા પિતાને નરાધમ હુસૈનની કરતૂત અંગે જણાવતા માતા પિતાએ તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવતા સલાબતપુરા પોલીસે નરાધમ બંગાળી યુવાન હુસૈન શેખને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે મકાનોની સિરીઝ છે આખી, એમાં જે એક નાની દીકરી છે એ ભોગ બની છે। એ દીકરીના પરિચિતમાં જે એક વ્યક્તિ છે જેનું નામ મોહમ્મદ હુસૈન છે, એણે આ દીકરીને, જે દીકરી રહે છે એના બાજુના રૂમમાં લઈ જઈ અને એની સાથે શારીરિક અડપલા કર્યા। એના પરિવારજનો ત્યાં હાજર નહીં હતા અને એને એનું અપહરણ કરી લઈ જઈ અને એની સાથે છેડખાની કરી। જે બાબતને લઈ અને દીકરીએ જ્યારે પોતાના પેરેન્ટ્સને આ વાત કરી ત્યારે એના પેરેન્ટ્સે આવી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આ ફરિયાદ અનુસંધાને પોલીસે તરત જ કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ અગાઉ પણ આ પ્રકારની કોઈ હરકત કરી છે કે નહીં એના માટે અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન છે એમાં આવી કોઈ બાબત સામે નથી આવી, પરંતુ આરોપી જે પોતે 18 વર્ષ અને 7 મહિનાનો છોકરો છે, એણે અગાઉ આવી કોઈ હરકત આ દીકરી સાથે કે અન્ય કોઈ વ્યક્તિ સાથે કર્યું છે કે નહીં એની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે। એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।